ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે જોયું એક પ્રશ્નકર્તા एपीजे ने पूछे थे कि आपको ऐसा क्यों लगता है कि 2020 तक भारत का विकसित राष्ट्र बन जाएगा. एनो सुंदर जवाब આગળના વિડીયોમાં આપણે જોયું. આગળ વધશું. હજુ એવા પ્રશ્નકર્તાઓ છે કે જે અબ્દુલ કલામને प्रश्न अलग अलग पूछे थे. एस कार्तिक, कक्षा 12, अमर ज्योति इंग्लिश स्कूल बेंगलुरु. कई छात्रों के बड़े बड़े लक्ष्य होते हैं पर आर्थिक तथा अन्य समस्याओं के कारण वे इन्हें प्राप्त नहीं कर सकाते. वे अपना लक्ष्य आखिर कैसे प्राप्त करें. घણા એવા છે કે જેમને ઊંચું લક્ષ્ય છે પણ એ મેળવી શકતા નથી અને એનું કારણ છે આર્થિક સમસ્યા. પૈસા નથી એમની પાસે, તો એ પોતાના લક્ષ્ય સુધી કેવી રીતે પહોંચે છે. डॉक्टर कलाम, स्कूल में पढ़ाई में अच्छा प्रदर्शन करने पर छात्रवृत्ति प्राप्त होती है कि शाळाમાં તમે સારા નંબર પર આવો તો તમને शिष्यवृत्ति स्कॉलरशिप મળે છે. साथ ही उच्च शिक्षा के लिए बैंकों से ऋण लेने हेतु पात्रता भी बनेगी. ऋण એટલે લોન માટે પણ તમે બેંકમાંથી લોન લેવા માટે પણ તમે पात्रता એટલે કે લાયકાત મેળવો છો. जीवन में ऊंचा लक्ष्य निर्धारित करने पर बाधाएं तो आती ही है कि जीवन में ऊंचो लक्ष्य मेळववा माटे, सफलता मेळववा माटे मुश्केलीओ तो आवे ज छे अने एनो सामनो पण करवो ज पड़े छे. हमें कठोर परिश्रम और उत्कृष्ट कार्यों से इन्हें पराजित करना होगा. તમારે જો સફળતા મેળવવી હોય તો કઠોર પરિશ્રમ અને ઉત્કૃષ્ટ કાર્ય, સારામાં સારું કાર્ય, ઉચ્ચ કાર્ય કરીને બતાવવાનું છે. और इन्हें पराजित करना होगा અને તમારા જીવનને સફળ બનાવવા માટે આવતી મુશ્કેલીઓને તમારે હરાવવાની છે, પરાજિત કરવાની છે. विघ्न बाधाओं से व्यक्ति को पराजित नहीं होना चाहिए. जीवन में आती मुश्केलियों की विघ्न घनी बड़ी मुश्केलियों आवे छे, न धैर्य होय एवी बाधाओ तकलीफोथी આપણે જીવનને હારી જવાનું નથી. એક સરસ મજાનું કાવ્ય છે કે અડગ મનના માનવીને હિમાલય નડતો નથી, અસ્થિર મનના માનવીને રસ્તો મળતો નથી. એટલે કે જેને કંઈ કરવું જ નથી એના માટે કોઈ રસ્તો નથી, પણ જે અડગ છે, જેને દ્રઢ નિશ્ચય છે, જેને સફળતા મેળવવી છે, પોતાના જીવનનું લક્ષ્ય મેળવવું છે, વ્યક્તિને હિમાલય જેવી મુશ્કેલી, મોટી મુશ્કેલી આવે તો પણ એ નડતી નથી. એ વાત એપીજે અહીંયા પોતાના અલગ જ અંદાજમાં રજૂ કરે છે. પ્રશ્નકર્તા, मिथुन के द्वितीय वर्ष बी लेवल AICTC अमृतापुरी, भारत को विकसित राष्ट्र बनाने में राजनीतिज्ञ की क्या भूमिका होती है. जो पॉलिटिशियन है, राजनीतिज्ञ, એની શું ભૂમિકા છે કે તમારે ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવું છે તો એમની શું ભૂમિકા છે. जिम्मेदार राजनीतिक दूरदर्शितापूर्ण नीतियाँ बनाता है કે જે ખરેખરો રાજનીતિજ્ઞ છે, ખરેખરો રાજકારણી છે, જેને દેશને ખરેખર આગળ લઈ આવવો છે એવો વ્યક્તિ दूरदर्शितापूर्ण એટલે ખૂબ જ લાંબી બુદ્ધિવાળી નીતિ બનાવશે. महात्मा गांधी ने निष्ठा के राजनीतिक सिद्धांत को सत्य, अहिंसा तथा निस्वार्थ भावना में डालते हुए ब्रिटिश शासकों के विरुद्ध अपनी लड़ाई छेड़ी थी. महात्मा गांधी ની વાત કે સત્ય અને અહિંસાના પાયા ઉપર એ વ્યક્તિએ પોતાની ઇમારત ચણેલી છે. અહિંસા, સત્ય અને નિસ્વાર્થ ભાવનાથી એમણે બ્રિટિશ સરકારને આપણા ભારત દેશમાંથી હાંકી કાઢ્યા હતા. એ વાત अपनी लड़ाई छेड़ी थी કે પોતાની લડાઈ કે ભારત દેશમાંથી અંગ્રેજોને હાંકી કાઢવા માટેની એમની આ દૂરદર્શિતાપૂર્ણ જે નીતિ છે એ આપણને ખબર જ છે. वर्तमान राजनीतिज्ञ को अपने कठिन परिश्रम, उत्कृष्टता और पारदर्शी कार्य से मार्गदर्शन देना होगा. આજના આપણા પોલિટિશિયન એટલે કે આપણા રાજકારણીઓ
માટે ખૂબ સુંદર વાત એપીજે અબ્દુલ કલામે કરી છે કે વર્તમાન રાજનીતિજ્ઞો, હાલના સમયના રાજકારણીઓ છે, એમણે કઠિન પરિશ્રમ, ખૂબ મહેનત, ઉત્કૃષ્ટતા, પોતાના કાર્યમાં પૂરેપૂરું સંમેલિત થઈ અને ઉત્કૃષ્ટ સારામાં સારું કાર્ય અને પારદર્શી કાર્ય, ટ્રાન્સપરન્સી જેને કહેવાય કે નજર સામે બધું થાય છે. ટેબલ નીચેથી તમે ચેક લેતા હો અને ઉપર હા હા કરતા હો, એને પારદર્શિતા કહેવાય નહીં. ટ્રાન્સપરન્સી પૂરેપૂરી, સંપૂર્ણ, એક રૂપિયાની પણ લાલચ વિના, કરપ્શન વિના, ભ્રષ્ટાચાર વિના, અને માર્ગદર્શન જે આપવું એ શુદ્ધ આપવું, ચોખ્ખું આપવું. साथ ही गरीबी रेखा से नीचे रहे लाभालाभ 26 करोड़ भारतीयों के उत्थान के लिए भी कार्य करना होगा. અને ગરીબી રેખા નીચે ભારત દેશના લગભગ 26 કરોડ લોકો છે. આ લોકોને ધ્યાનમાં રાખીને પણ રાજનીતિજ્ઞ એટલે કે રાજકારણીઓએ પોતાની નીતિને વધારે શુદ્ધ અને ચોખ્ખી બનાવી ભારત દેશને સમૃદ્ધ બનાવવાની વાત એપીજે અબ્દુલ કલામે આ પ્રશ્નના જવાબમાં ખૂબ સરસ કરી છે. પ્રશ્નકર્તા સી નંદીદાસ, तृतीय वर्ष MGR इंस्टीट्यूट चेन्नई. रक्षा की दृष्टि से विजन 2020 का लक्ष्य पाने में महिलाओं की क्या भूमिका हो सकती है? કે સફળતા મેળવવા માટે, લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે વિઝન 2020 એપીજેનું મિશન હતું 2020માં ભારતને મહાસત્તા બનાવવાનું. એમાં મહિલાઓની શું ભૂમિકા હોય છે? डॉक्टर कलाम विजन 2020 में रक्षा अनुप्रयोग के क्षेत्र की महत्वपूर्ण प्रौद्योगिकियों के विकास पर विचार किया गया है. राष्ट्रीय सुरक्षा की बात में विज्ञान 2020 का एक अभिन्न अंग है. सशस्त्र सेनाओं में नियुक्ति के लिए पुरुष और महिला के आधार पर कोई भेदभाव नहीं किया जाता. तीनों सेनाओं में पर्याप्त महिला अधिकारी नियुक्त है. राष्ट्रीय रक्षा क्षमता में वृद्धि के लिए महिलाएं उच्च स्तरीय सामरिक सेना बहुगुणक उपकरणों पर कार्य करके भी अपना योगदान सहयोग दे सकती है. મહિલાઓ માટેની વાત એપીજે મહિલાઓની ખૂબ સારી વાત કરી છે કે 2020 સુધી જે રક્ષા છે, સુરક્ષાની વાત છે, એના ઔદ્યોગિકરણમાં વિકાસ અને વિચાર કર્યો છે. રાષ્ટ્રીય સુરક્ષાની વાત પર એ 2020નો એક અભિન્ન અંગ છે. સશસ્ત્ર સેનાઓમાં આપણી ઘણી બધી મહિલાઓ, 3 વિંગમાં ઘણી બધી સ્ત્રીઓ સારી જગ્યાઓ પર છે, સારી પોસ્ટ ઉપર છે. तीनों सेना में पर्याप्त महिला अधिकारी नियुक्त है. ત્રણેય સેનામાં પૂરેપૂરી ક્ષમતામાં એટલે કે જેટલા મહિલાઓને અનામત આપ્યા છે એ બધા જ સ્થાનો પર મહિલાઓ છે. राष्ट्रीय रक्षा क्षमताओं में वृद्धि के लिए महिला उच्च स्तरीय सामरिक सेना बहुगुणक उपकरणों पर कार्य करके भी अपना सहयोग दे सकती है. આ બધા જ કાર્યમાં રાષ્ટ્રીય રક્ષા ક્ષમતાની સમૃદ્ધિ માટે પણ મહિલાઓ પોતાના ધ્યેય સાથે કાર્ય કરી અને સહयोग આપી શકે છે. जोधपुर दौरे पर डॉक्टर कलाम से एक बच्चे द्वारा पूछा गया प्रश्न, क्या हम अतिविष्ट व्यक्तियों के दौरे पर हो रहे अनावश्यक खर्चे कम नहीं कर सकते? હાલના સમયમાં પણ આ સમસ્યા છે. દોરે એટલે મીટિંગ, વિઝિટ જેને કહેવાય ને, ખબર પડે કે વિજય રૂપાણી આવે છે તો આપણે કેટલો બધો ખર્ચો કરીએ છીએ, મંડપ સજાવીએ છીએ ને ઘણા બધા લોકોને આમંત્રિત કરીએ છીએ, ફૂલહાર કરીએ છીએ ને ઘણી બધી નાની નાની મોટી મોટી એવી ઘણી બધી જાણી અજાણી ખબર ન હોય એવી ક્રિયાઓ થાય છે. તો એક બાળક પૂછે છે, तुमने इस मंच पर एक बड़ी सी कुर्सी देखी होगी, वह कुर्सी अब वहाँ पर नहीं है. ठीक ऐसे ही अनुत्पादक चीज़ों पर हो रहे अनावश्यक खर्च भविष्य में नहीं होंगे. કે થોડી વાર પહેલાં જ તે જોયું હશે કે અહીંયા એક ખુરશી હતી, એ ખુરશી નથી. તો અનાવશ્યક ખર્ચાઓ આપણે પણ બંધ કરવા જોઈએ એ વાત એપીજે આપણને આ પ્રશ્નના જવાબમાં કહે છે. તો એપીજે અબ્દુલ કલામ સાથેના આ જે સાક્ષાત્કાર જેને કહેવાય, ઇન્ટરવ્યૂ કહેવાય, એમાં ઘણા બધા સવાલ જવાબ ઉપર એપીજેએ ખૂબ જ સરસ જવાબ આપ્યા અને આ
આશા રાખીએ કે આપણે પણ આ વિચારોને ફોલો કરીએ. બાળકો માટે જે જિજ્ઞાસાઓ હતી એ જિજ્ઞાસાઓનો એમણે ખૂબ સારી રીતે જવાબ આપ્યો અને દરેકે દરેક નાની વાતથી માંડી મહિલા વિકાસ સુધીની વાત આ પાઠમાં આપણે જાણવા મળી. આ પાઠ આપણો અહીંયા પૂરો થાય છે. પાઠ 2 થી 3 વાર વાંચજો, એપીજેના વિચારોને અનુસરજો અને ભારત દેશને આગળ લઈ આવવા માટેનો નાનકડો વિચાર પણ કરજો કે મારે મારા દેશ માટે શું કરવું જોઈએ. સફળતા જરૂર મળશે. સ્ટે હોમ, સ્ટે સેફ, હેવ અ ગુડ ડે.